આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નદીની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોએ વરસાદના પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડતા અચાનક અસંખ્ય માછલીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. આમોદ નગર સહિત હાલ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ઢાઢર નદીના કિનારે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદના પાણીની સાથે કેમિકલયુક્ત પાણી છોડતા ઢાઢર નદીમાં જીવી રહેલા જળચર પ્રાણીઓના જીવન સામે ખતરો ઊભો કર્યો હતો. આજરોજ સવારે દાદાપોર ગામ નજીક અસંખ્ય માછલીઓ નદીમાં તરતી જોવા મળી હતી તો બીજી અસંખ્ય માછલીઓ તરફડિયા ખાતા જોવા મળી હતી. ત્યારે જવાબદાર ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આવા કેમિકલયુક્ત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. દાદાપોર ગામના સરપંચે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું હોવાની આશંકા છે, જેના કારણે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઢાઢર નદીના પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે પણ કરતા હોય છે. ત્યારે લોકોના જીવન સાથે ગંભીર પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરી પાણીના નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરી જવાબદાર કંપની અથવા વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ લોકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે. સરપંચ, આજે જૂના દાદાપોર ગામની અંદર હજારો માછલીઓ વહેતી થઈ છે અને તેમના મૃત્યુ જાય છે, તે બાબતને લઈ આ અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો કરોડો લાખો, હું તો કે મિલિયનની અંદર હશે મચ્છી મરી જશે, એટલી મચ્છી જાય છે. અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને આ મચ્છી મરેલી જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે. સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે. એ મચ્છી કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે. કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે. આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી. આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં. આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું. કોઈ તંત્ર, કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે. ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી, અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી. સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરતા. ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે, એનીથી શાકભાજી બનાવે છે. શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્ત વાળી શાકભાજી, એટલે આ શાકભાજી કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે. એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત. મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ આખી નદી ભરી જતી. એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા. હવા હજારો જીવ મરી ગયા હશે. બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે. અને એમાં એ હોય અમને નહીં દેખાતા. આ મગરો તો અહીંયાથી આ સ્થિતિ પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી. પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી. ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ આ તંત્ર ધ્યાન નહીં આપે તો.